મમ્મી બનશે બિઝનેસવુમન. સાંજનો સમય હતો અને ચિંકી પપ્પાની આવવાની આતુરતાથી રાહ જોતી હતી. થોડી વારમાં પપ્પા આવે છે. શું થયું ચિંકી? તું અહીંયા કેમ ઊભી છે? પપ્પા, મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલો અંદર ચાલો. હા ચિંકી, બોલ. પપ્પા, મારી સ્કૂલમાં એક પ્લે થવાનો છે જેમાં મને પણ રોલ મળ્યો છે. પણ તે રોલ માટે મારે એક સોફ્ટ ટોય જોઈએ જે મારું પેટ બનશે. ઓહ વાવ! તો એમાં પ્રોબ્લેમ શું છે ચિંકી? પપ્પા, મારી જોડે એવો કોઈ સોફ્ટ ટોય નથી જે મારું પેટ બની શકે. અચ્છા, તો ચલો અત્યારે જ તારા માટે પેટ શોધીએ. પછી પપ્પા મોબાઈલ નીકાળે છે અને પુન્ટુન કિડ્સની વેબસાઇટ શોધે છે. જો ચિંકી, આ રહ્યા સોફ્ટ ટોયસ. હવે બોલ, તારે આમાંથી કયા જોઈએ છે? અરે વાહ પપ્પા, આ તો કેટલા બધા સોફ્ટ ટોયસ છે અને કેટલા ક્યુટ પણ. અહીંયા તો લેબ્રાડોર, સ્ક્વિરલ, બની, ટેડી, મંકી અને બીજા કેટલા બધા સોફ્ટ ટોયસ છે. હું કયું લઉં પપ્પા? અરે સૌથી વધારે જે તને ગમતું હોય. મને તો આ લેબ્રાડોર સૌથી વધારે ક્યુટ લાગે છે પપ્પા. તમે મને આ જ લઈ આપો. સારું ચિંકી, મેં ઓર્ડર કર્યો છે. જલ્દી તારું લેબ્રાડોર આવી જશે. થેન્ક યુ પપ્પા. ચિંકીનો પ્લે એક દિવસ પછી હતો અને આજે તેનું પાર્સલ આવી જાય છે. ચિંકી તેનું સોફ્ટ ટોય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, કેટલું ક્યુટ છે મારું લેબ્રાડોર. જોને ગટ્ટુ. હા ચિંકી, આ તો બહુ જ પ્યારું છે. હવે કાલે પ્લેમાં મજા આવી જશે. બધા લોકો મારું પેટ જોઈને ખુશ થઈ જશે. ચિંકી, કાલે તું સરસ રીતે પ્લેમાં પરફોર્મ કરજે. તું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હું તને એક સરપ્રાઈઝ આપીશ. વાવ, થેન્ક યુ મમ્મી. બીજા દિવસે ચિંકી સ્કૂલેથી પાછી આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી, મારો પ્લે ખૂબ સરસ થયો. બધાએ મારા ખૂબ વખાણ કર્યા અને બધાને મારું પેટ પણ ખૂબ જ ગમ્યું. ખૂબ સરસ ચિંકી, મને ખબર હતી કે તું સરસ જ પરફોર્મ કરીશ. મમ્મી, તમે મને કહ્યું હતું કે મને સરપ્રાઈઝ મળશે. ક્યાં છે? મમ્મી કિચનમાં જાય છે અને તેના માટે એક સરસ કેક લાવે છે કે જે તેના સોફ્ટ ટોયના શેપમાં હતી. વાવ, તે કેટલું સરસ છે મમ્મી. આ તો કેટલું ક્યુટ ડોગ વાળું કેક છે. ચિંકી, આ સ્પેશિયલ કેક તારા માટે છે. આજનો પ્લે સરસ રીતે પરફોર્મ કરવા માટે. પપ્પા પણ આવતા જ હશે, પછી સાથે કાપીએ. થોડી વારમાં પપ્પા આવે છે અને બધા એક સાથે કેક કાપે છે. બધા મમ્મીએ બનાવેલી કેકના ખૂબ વખાણ કરે છે. વાવ મમ્મી, આ કેક તો ખૂબ જ ટેસ્ટી છે. સાચે મમ્મી, જેટલું સુંદર આ દેખાવમાં લાગે છે તેટલું જ સરસ ખાવામાં પણ છે. તમારે તો કેકનો બિઝનેસ કરવો જોઈએ મમ્મી. હા ચિંકી, તો એકદમ ઠીક કહે છે. હું પણ ક્યારનો કહું છું તેને કેકનો બિઝનેસ કરવો જોઈએ. અચ્છા, પણ તે કેવી રીતે? કેવી રીતે શું? આવતીકાલે જ આપણે સોસાયટીમાં જઈને બધાને કહી દઈએ કે મમ્મીએ નવો કેક બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. જેને પણ જોઈએ તે અમને આવીને ઓર્ડર આપી દે. હા, કદાચ તો સાચું કહે છે ગટ્ટુ. આપણે ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. ઠીક છે, આવતીકાલથી આપણે કામ શરૂ કરીએ. તો આ નક્કી. મમ્મીનો કેકનો બિઝનેસ કાલે જ ચાલુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હાલો ગટ્ટુ ચિંકી, પેમ્ફલેટ્સ કોલોનીમાં વહેંચી આવજો. તેમાં મમ્મીના બિઝનેસ વિશે માહિતી છે અને મમ્મીનો કોન્ટેક્ટ નંબર પણ છે. હા, તેનાથી લોકો આપણને આરામથી ઓર્ડર આપી શકશે. ઓકે પપ્પા, કાલે હું અને ચિંકી બધાને પેમ્ફલેટ્સ આપી દઈશું. બીજો દિવસ થાય છે. ગટ્ટુ અને ચિંકી બીજા દિવસે બધાને કોલોનીમાં મમ્મીના બિઝનેસ વિશે કહે છે અને પેમ્ફલેટ્સ વહેંચે છે. અને પપ્પા એક બોર્ડ બનાવીને લઈ આવે છે કે જેમાં મમ્મીના બિઝનેસ વિશે બધી માહિતી લખી હતી. પપ્પા તેને ગેટ પર લગાવી દે છે. 1 કલાક પછી ગટ્ટુ અને ચિંકી પાછા ઘરે આવી જાય છે. શું થયું બાળકો? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગે છે. શું થયું બાળકો? કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી. મમ્મી, આપણો પહેલો ઓર્ડર મળી ગયો છે. આપણી બગલમાં જે આંટી રહે છે ને, તેમના બાળકની બર્થડે 3 દિવસ પછી છે અને તેમણે આપણને કેકનો ઓર્ડર આપ્યો છે. અને મમ્મી, બાજુમાં એક ભૈયા એકલા રહે છે અને આજે જ તે એક ડોગને લઈને આવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેના વેલકમ માટે એક પાર્ટી રાખવાના છે અને તેના માટે તે તમારી પાસેથી એક કેક લેશે. તો તેમને કેક આજે જ આપવાનું છે. અરે વાહ! આપણને તો પહેલો ઓર્ડર પણ મળી ગયો. હા ભાઈ હા,
હવે મમ્મી જો બિઝનેસ વુમન બની ગઈ છે. બધા એક સાથે હસે છે અને મમ્મી કેક બનાવવામાં લાગી જાય છે. થોડી વારમાં મમ્મી પોતાનો પહેલો ઓર્ડર તૈયાર કરી નાખે છે. તે તેને પેક કરે છે અને ગટ્ટુ સાથે ડિલિવર કરવા માટે જાય છે. અરે ઊભા રહો, મમ્મીનો પહેલો ઓર્ડર છે ને, ચલો તેની સાથે તેને એક ફોટો થઈ જાય. અરે ના, મારી એકલીનો નહીં. આવો, તમે બધા જ આવો. પછી બધા મમ્મીના પહેલા ઓર્ડરની સાથે એક સેલ્ફી લે છે. ત્યારબાદ મમ્મી અને ગટ્ટુ જઈને કેકની ડિલિવરી કરી નાખે છે. સાંજે કસ્ટમરનો કોલ આવે છે કે તેમને કેક ખૂબ જ પસંદ આવી. બધા ખૂબ જ ખુશ થાય છે અને આમ જ મમ્મી પોતાના નવા બિઝનેસની શરૂઆત કરે છે. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા. ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ. ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચાલ કંઈક સારું જોઈએ. શું કરીએ? કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું, કંઈક બીજું શોધ ને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચાલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આપને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ એમાં વાર શાની? ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે, પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આ ગટ્ટુ, જો મમ્મીએ આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું. મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી. એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ. કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ. હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે, અરે ગટ્ટુ, ચિંકી, તમે બંને ચિંતા ના કરો. મારી પાસે બહુ જ સરસ આઈડિયા છે. તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો. એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી. સારું મમ્મી, અમે બંને રેડી છીએ. હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે, તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે. એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ. ચિંકી, તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે આ ક્યાં લાગ્યું? કે મને? આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એકવાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે. પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું? આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર, આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે. એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે.
વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા. મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ. પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે, સરપ્રાઈઝ! અરે અરે ગટ્ટુ અને ચિંકી, કેક? શું વાત છે? કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા, આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટુ અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જાણે તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. સાચે આ કેક તો બહુ જ સરસ છે. પછી ગટ્ટુ અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા હા જરૂર. હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે.